જય સ્વામિનારાયણ, કેમ છો? તો આજે આપણે જઈએ છીએ મોન ગાર્ડનમાં બધા છોકરાઓને લઈ, અને સ્પેશિયલ અમારા ભાણિયાભાઈ આવ્યા છે અત્યારે, હર્ષિવભાઈ અને પ્રેક્ષાબેન આવ્યા છે. તો અમે બધા જઈએ છીએ અત્યારે મોન ગાર્ડનમાં. તો સિગ્નલ આવી ગયું છે ને આપણે રહી ગયા છે ઊભા. પાછળ તમે જોઈ શકો છો મિત્રો કે દીક્ષાબેન છે, મિયાનભાઈ છે, અમારા ભાણીબેન અને બે અમારા બહેનો, અને બાજુમાં છે સેજલ. ભાણિયાભાઈ બેઠા છે આગળ અત્યારે, અને નવું બધું એડ થયા છે અત્યારે. મજા આવે છે એને બધું જોવાની. ગીત વગાડવું છે? ગીત વગાડવું છે? ઈશારામાં બોલે રાખે છે, કાંઈ બોલતો નથી. અહીંયા ગાડી આંક્યું છે, ગાડી આંક્યું છે. ના ના અત્યારે નહીં, બોલ પછી. તો મિત્રો ફાઇનલી આપણે મોટા વરાછા પહોંચી ગયા છે, અને અત્યારે ટ્રાફિક આપણને નથી નડી, એટલે હજી તો 7 વાગ્યા છે. પણ પહેલાં આપણે ફટાફટ પહોંચી જાય મોન ગાર્ડનમાં, અને આજે આપણે ધમાલ મસ્તી કરવાની છે, અને બધા બાળકો સાથે રમવાનું છે મિત્રો. તો ચાલો આપણે ગેટ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોન ગાર્ડનમાં. તો આપણે એન્ટ્રીઓ લઈશું, અને બટેકા ભૂંગળા અહીંયા મળે છે સરસ, આવો તો ખાજો. સ્વામિનારાયણ દહીં વડા છે. બાળકો તો હજી આવતા જ જાય છે બધા. તો ચાલો મિત્રો આપણે અંદર જઈને પાછા મળીશું. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે, અને આ બાજુ સેજલ, વૈસુબેન છે, અમારે દીક્ષાબેન, સીતાબેન છે, મમ્મી બધા અત્યારે અહીંયા પહોંચી ગયા છે. પપ્પા આગળ છે, અને અહીંયા રામ રામ લખવાનું હોય છે. આપણે એક પેજ તમે લખો એટલે તમને એક 2 વ્હીલનો આંટો મરાવે બાળકોને. તો મૂન ગાર્ડનમાં આવો તો અવશ્ય ત્યાં રામ રામ લખશો. અને અત્યારે ફૂલ નાસ્તો બાસ્તો બધું લઈને કમ્પ્લેટ બધા અત્યારે તો લેવા મળ્યા છે પોતપોતાની રીતે. અત્યારે અમારા મિહાનભાઈ અને હર્ષિવ પાછળ આવે છે, અને આ પવન પણ સરસ છે. પવન પણ આ સરસ છે, અને આજે ખૂબ મજા આવવાની છે. જમવાનું સાથે છે બધું, અને બધા પોતપોતાની રીતે બધી વસ્તુ લઈને આવેલા આવે છે અત્યારે. અને બધા જગ્યા રોકીને હવે બેસી ગયા છે. મિત્રો ફાઇનલી અત્યારે અમે ચાઇનીઝ ભજીયા, સોસ, ચટણી, અને પપ્પા હાટું છે અત્યારે રોટલીનું શાક લસણવાળું. અને જોઈ શકો છો ભાણીબેન અમારા, વૈસુબેન, ભાણિયાભાઈ, અને અનપા સેજલ. આ બાજુ રેશમ પટ્ટી, કાજુવાળું શાક, કાજુ લસણ. હર્ષિવભાઈ દાદા કઈ ગયો મામાને દાદા. મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે, અને તો મિત્રો હવે આપણે મૂન ગાર્ડનમાંથી વિદાય લેવી છે. ઘણો એન્જોય કર્યો, અને હવે આપણે ઘરે જઈશું. ઓકે, આપણે ભાણીબેનને પહેલાં મૂકવા જવાના છે, ભાણિયાભાઈને, અને પછી આપણે ઘરે જઈશું.